શાંતિ અને ઉર્જા આપતા નવકાર મહામંત્રનું સ્મરણ કરીએ, જે રજૂ કરે છે કુમારી ડૉક્ટર. ઓમ નમો અરિહંતાનમ, ઓમ નમો સિદ્ધાનમ, ઓમ નમો આયર્યાનમ, ઓમ નમો ઉર્જાયાનમ, નમો લોય સવસાહૂનમ, એસો પંચનમુક્કારો સર્વ પાવપનાસનો મંગલાનંચ સવ્યેસિમ પરમં હવૈ મંગલમ. પ્રણામ, નમસ્કાર. સુવિચારોના શંખનાદના શ્રોતાજનો, એપિસોડ 2 150માં એપિસોડની ઉજવણી માટે ફરી એકવાર તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે ગત જેટલા પણ એપિસોડ થયા એનું એક ફાસ્ટ પુનરાવર્તન કરીએ. એમાંથી જો કોઈ ટોપિક તમને યાદ આવી જાય અને તમને ગમ્યો હોય તો તમે એનું પર્સનલ પુનરાવર્તન જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ. આજે ફરી એક વખત અમારા શુભેચ્છકો અને શ્રોતાજનો એ મોકલાવેલા મેસેજીસ અને વિડીયોઝ તમારી સાથે શેર કરવા છે. આજે આપણી સાથે સંજયભાઈ પૂનાથી જોડાયેલા છે. તેઓ એક્સાઇડ બેટરીના કારોબારથી સંકળાયેલા છે. પણ વિશેષ વાત એ છે કે તેમનું સુવિચારોના શંખનાદ સાથેનું સંયોજન કાયમી સ્વરૂપનું છે. એક પણ એપિસોડ તે મિસ કરતા નથી અને ખૂબ જ ચાહક અને પ્રશંસક રહ્યા છે. તો ચાલો સંજયભાઈને સાંભળીએ. જય જિનેન્દ્ર. પ્રથમ હું શ્રી અમિતભાઈ શાહનો આભાર માનું છું. જે વિચારો શ્રી નવીનભાઈ શાહે લખ્યા એ તમારા વાણીથી પાવન થઈને અમારા દિલમાં ઉતરી ગયા. એટલે હું શ્રી અમિતભાઈ શાહનો બહુ જ આભાર માનું છું. પછી હું ખુશીના પણ બહુ આભાર માનું છું કે જેને આ વિડીયો સરસ રીતે કરીને અમારા સુધી પહોંચાડ્યો. હવે શ્રી નવીનભાઈ શાહ માટે શું કહેવું? એમના ટોટલ 149 એપિસોડ આવ્યા. પ્રથમ વિડીયો છે ચિંતાનો સાગર, ત્યાંથી લઈને આમના 149 વિકાસ સુધીનો જે પ્રવાસ 149 એપિસોડનો જો થયો છે, આ બધા એક સે બઢકર એક એપિસોડ હતા. નવીનભાઈ શાહ પોતે બીકોમ, LLB, MBA આટલું બધું એજ્યુકેશન થયા પછી આ જ્ઞાન એમને પોતે પોતા પાસે નહીં રાખ્યું. એમને વિચાર આવ્યો કે આ જ્ઞાનનો ભંડાર આપણે બીજાને પણ આપીએ. જ્યારે તમે પોતાનું જ્ઞાન બીજાને આપો ત્યારે જ
એમાંથી સુંદર વાણીના વિચાર બધા બહાર આવે છે અને એ જ શ્રી નવીનભાઈ શાહે કર્યું છે. એમના બધા એપિસોડમાં સત્સંગ, આધ્યાત્મ અને જીવનમાં સારા રંગ કેવી રીતે ભરાય એ જ એમને કીધું છે. બીજાને જીવનમાં આનંદમાં રહો, બીજાને આનંદ આપો અને ફળની અપેક્ષા નહીં કરતા. ભગવાન તમારા અંતરમાં છે, દેરાસરમાં નથી. તમારો અંતરાત્મા પાવન હશે ને તો તમે આનંદમય રહેશો. તમારા જીવનમાં ક્યારેય જ દુઃખ નહીં આવશે. આવી બધી એક વાતો જે એમના 149 એપિસોડમાં એમને કીધા છે, બહુ જ સારી રીતે એમને બધાને સમજાવીને કીધું છે. જીવનનો સાર શોર્ટમાં એમને બધાને થોડા એમાં બધા એપિસોડમાં એને વાત કરી છે. તમે પણ જો આ હમણાં સુધી જો એમના આજે આપણી સાથે વિજયભાઈ સૂચક કલ્યાણથી જોડાયેલા છે. શ્રી વિજયભાઈ સૂચક પોતે કોન્વેન્ટ એજ્યુકેટેડ છે, પણ ગુજરાતીમાં ઘણી રુચિ દર્શાવે છે અને તેમને સુવિચારો અચૂક દરેક એપિસોડ સાંભળે છે. શ્રી વિજયભાઈ સ્ટેટ લેવલના ક્રિકેટર પણ હતા, રવિ શાસ્ત્રી વગેરે સાથે રમ્યા છે. તો ચાલો વિજયભાઈ સૂચકને સાંભળીએ. જય જિનેન્દ્ર. સુવિચારોની ક્લિપો જે અમિતભાઈ શાહ, મને મારા મિત્ર, પરમ મિત્ર, જે ઘણા વર્ષો થયા મને મોકલે છે, એ સાંભળીને હું બહુ પ્રેરિત થયો છું. અને એ ક્લિપોની મહેનત જે લોકોએ કરી છે સાથે, એ શ્રી નવીનભાઈ શાહ અને ખુશીબેન, આ લોકોની અને એ લોકોની પૂરી ટીમની આ સખત સારી મહેનત દ્વારા જે ક્લિપો સુવિચારની મળી રહી છે, એ ક્લિપોની બહુ જ આનંદ આવે છે, જીવવાનો એક નવો માર્ગ મળે છે. અને આ ક્લિપો મેં મારા મિત્રોને જેને મોકલી છે એ બધાએ ખૂબ જ પ્રશંસા કરી છે. આવી જ ક્લિપો મોકલતા રહેશો અને આખી દુનિયામાં એક સુવિચારોની સુગંધ ફેલાય. એ જ હું ફરીથી અમિતભાઈ શાહ, નવીનભાઈ અને ખુશીબેનને મારા તરફથી શુભકામના આપું છું અને આવી રીતે જીવનમાં સુગંધ ફેલાય. જય જિનેન્દ્ર. થેન્ક યુ. રાજેન્દ્રભાઈ બુટાલા ગુજરાતી થિયેટરનું એક જાણીતું અને માનીતું નામ, જેમને ચલચિત્ર ક્ષેત્રે પણ અવનવા પ્રયોગો કર્યા છે, કોન્ટ્રીબ્યુટ કર્યું છે. રાજેન્દ્રભાઈ આજે એક શુભેચ્છક તરીકે આપણી સાથે પ્રસ્તુત થયા છે. રાજેન્દ્રભાઈએ ગુજરાતી રંગમંચને એટલું રંગીન કર્યું છે કે બસ એ માણતા જ રહીએ. તો ચાલો આજે રાજેન્દ્રભાઈને સાંભળીએ. નમસ્કાર, હું રાજેન્દ્ર બુટાલા. સરસ ગુજરાતી નાટક બનાવવું એ મારો વ્યવસાય. જ્યારે પણ નાટકની શરૂઆત કરીએ ત્યારે સારા સુવાક્યોની તલાશમાં હોઈએ છીએ, શોધમાં હોઈએ છીએ. કારણ કે નાટકમાં જો સરસ સુવાક્ય અંદર આવી જાય ને તે પ્રેક્ષકોને બહુ ગમતા હોય છે અને એમાં તાળીઓ પણ પાડે છે અને નાટકની સફળતામાં મોટો સિંહ ફાળો આપે છે. આજે અમિતભાઈના સુવાક્યની વાત સાંભળી દિલ એકદમ પુલકિત થઈ ગયું. એકદમ સરળતાથી સુંદર રીતે વાત કરીને સુવાક્યોને તમારા દિલમાં એવી સરસ રીતે ઉતારી દીધા છે કે એક સાતા અનુભવીએ છીએ. અમિતભાઈ, આ કાર્યને આગળ રાખજો. મારી શુભેચ્છાઓ છે તમારી સાથે. અને ખરેખર જે પગલું તમે લીધું છે સુવાક્યનું સંગ્રહનું, એના માટે મારા તમને ખૂબ અભિનંદન છે. સુવિચારોનો શંખનાદ
માં એક સરસ મજાનું પરિવર્તન કરીએ છીએ. કંઈક સમય માટે અમે આપની સમક્ષ રાષ્ટ્રભાષા હિન્દીમાં પ્રસ્તુત થવાનો વિચાર કર્યો છે અમુક અંકો સુધી. એની શરૂઆત અમે વિચાર અમૃત દ્વારા લગભગ આવતા એપિસોડથી શરૂ કરશું. તો ચાલો થોડાક આગોતરા સુવિચારો સાંભળીએ આપણે. पैसा कमाने के लिए इतना समय मत बिगाड़ो कि वो पैसों का उपयोग करने के लिए आपको ज़िंदगी में वो समय ही ना मिले. बढ़ती हुई महंगाई और कम होती हुई मानवता काफ़ी गंभीर प्रकार की असर छोड़ के जाते हैं. समय एक धुएं जैसा होता है, दिखता तो है लेकिन उसे पकड़ नहीं सकते. बस ऐसे कुछ सुविचार लेके आपके पास प्रस्तुत होंगे बहुत जल्द विचार अमृत के द्वारा. नासिक थी अमितना जय जिनेन्द्र.